થરાદ બસ સ્ટેશનની બાજુમાં આવેલી સુન્ની દરગાહમાં ઈદની નમાઝ શાનો શૌકત સાથે નમાઝ પઢવામાં આવી હતી। ઈદગાહને ઈદની નમાઝ મૌલાના ઇનુશ સાહેબે નમાઝ પઢવામાં આવી હતી। ઈદની નમાઝ સવારે 9 વાગે સુન્ની ઈદગાહમાં ઈદની નમાઝ મૌલાના યુસુફ સાહેબ ઈદની નમાઝ પાઠવવામાં આવી હતી, જેમાં સુન્ની જુમ્મા મસ્જિદના ઇમામ યુસુફ સાહેબે થરાદ ઈદગાહમાં નમાઝ કરાવી હતી। ઈદના દિવસે યુસુફ મૌલાના સાહેબે હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી। ઈદના દિવસે ઈદગાહમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, પ્રતાપસિંહ રાજપૂત સહિતના આગેવાનોએ ઈદની નમાઝ બાદ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી, જેમાં યુસુફ મૌલાના સાહેબે આગેવાનોને શાલ ઉડાડી સન્માન કરાવ્યું હતું અને ઈદના દિવસે પેડા ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું। મૌલાના યુસુફ સાહેબે દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી અને કાયમ હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ ગુજારી હતી। ઈદના દિવસે મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણે ઈદની હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી અને થરાદની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓનો જે ભાઈચારો જળવાઈ રહ્યો છે તે જ રીતે કાયમ ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવી દુઆઓ કરી હતી।